પોરબંદરના ગરેજ ગામના યુવકનું રૂપિયાની લેતીદેતીમાં અપહરણ કરવામાં આવ્યું છે। માણાવદરના નાનડિયા ગામથી અપહરણ કરી યુવાનને માર મારવામાં આવ્યો છે। અપહરણની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે। માણાવદર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। 3 વર્ષ પહેલા યુવાને 1 લાખ રૂપિયા ઉછીના લીધા હતા, જેની ઉઘરાણી માટે યુવકનું અપહરણ કરીને માર મારી તેને ધમકી આપવામાં આવી। યુવાન પાસે 90,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર પણ કરાવવામાં આવ્યા। 15,000 રોકડા લીધા અને વધુ 30,000ની માંગણી કરવામાં આવી। યુવાને ઉછીના લીધેલા રૂપિયા પરત કરી આપ્યા હોવા છતાં પણ તેની સાથે આવી રીતનું વર્તન કરવામાં આવ્યું હતું। 1 લાખ રૂપિયાના 4 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજની વારવાર ઉઘરાણી કરી કે 3 વર્ષથી તને અમે ગોતીએ છીએ, તે હજી વ્યાજ અમારું પૂરું નથી કર્યું, એવી રીતે મને ધમકી આપતા અને ફોન ના કરતા, રૂબરૂ ગોતું મને તને ગોતી લઈશું, એવી રીતે મારું અપહરણ કરીને ઉપાડી ગયા। મને વધારે ગંભીર ઈજા થતા હું બેહોશ હોવાથી તો રાતે મને ગામડે બાથરોડ ગામ કરીને છે ત્યાં ડૉક્ટર પાસે લઈ ગયા। મને પ્રાથમિક સારવાર કોઈ ત્યાં ગામડામાં ઇન્જેક્શન મરાવી ગોળી પીવડાવીને કે રસ્તામાં રાતે પાછો ઉતારી ગયા। મને તેમણે ચારો ભરેલો હતો, એ ચારો લઈને ત્યાંથી જતા હતા એ દરમિયાન તેની પૈસાની ઉઘરાણી માટે તેઓને બળજબરીથી મોટરસાઇકલમાં બેસાડી ડાયરા મંદિરે લઈ ગયેલા હતા। તેઓની પાસે પૈસા નહીં હતા, તેઓને મારકૂટ કરી અને ત્યારબાદ તેઓને નાનડિયા પરત એમને મૂકી દીધેલા। આ કામના 4 આરોપી, જેમાં સુભાષ મેર છે, ભીમાભાઈ છે, વિનોદ મોઢા, પ્રતાપ ટીંબા અને ભાવેશ, જેમાં આરોપીને ફરિયાદીને અર્ટિગા ગાડીમાં લઈ ગયેલા હતા, એ 5 વિરુદ્ધ માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા માણાવદર પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી।